ભારત માતા કી જય. કેમ છો? 4 વોટ આપવાના છે. 4 વોટ આપવાના છે. હું શું કેવું જો પ્રણવભાઈ દેસાઈ આપણા દોલતનામાનો છોકરો એ તો ઓળખો બરાબર. પ્રિયંકાબેન, સહીનભાઈ અહીંયા રહી તે, મેઘાબેન અમારા નૂતનનગરના અને શિરીષભાઈ આપણે 4 વોટ આપવાના પેનલને બરાબર. આર્ય શિરીષભાઈ મત તો આપણને મળે જ છે, સવાલ જ આપણે બરોબર. પણ એક કામ કરજો, આ વોટ કરાવી ચાલો સ્પેશિયલ મારું વોર્ડ નંબર 5ના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે આપણી વચ્ચે આપણા જિલ્લાના યશસ્વી પ્રમુખ હેમંતભાઈ, મહામંત્રી કમલેશભાઈ, પાર્ટી શહેરના પ્રમુખ વિપુલભાઈ, આપણા સંયોજક સંજીવભાઈ, અરવિંદભાઈ, આપણા આ વિસ્તારના આ નગરપાલિકાના પ્રભારી જીતેશભાઈ તથા કેતનભાઈ પ્રજાપતિ, ખાસ કરીને વિશેષ ઉપસ્થિતિ આપણા નસરુભાઈ, કાંતિભાઈ, કંદભાઈ અને આ વિસ્તારમાં એટલા જૂના સિનિયર કાર્યકર્તાઓ રહે છે કે આ ઉમેદવારોને એમના આશીર્વાદ લેવાની જરૂર છે. વોટ ઓટોમેટિક મળી જાય. આજે આપણા માટે એક સોનેરી દિવસ એટલા માટે છે કે દિલ્હીમાં જે રીતે ભારતને ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય મળ્યો છે એનો સંપૂર્ણ શ્રેય આપણે મોદી સાહેબને આપવો જોઈએ, કેમ કે 25 વર્ષ પછી દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટી ફરીથી સ્થાપિત થઈ છે અને એ ઉત્સાહના લીધે
આ વિસ્તારમાં પણ આપણા પાર્ટીમાં પણ વોર્ડ નંબર 4ના ઉમેદવાર પિનાકીનભાઈ રાણા, જેણે અપક્ષ ઉમેદવારી કરી હતી, પણ આ વિજયથી પ્રેરાઈને આપણી સાથે આપણા સપોર્ટમાં આવી ગયા છે. જેમ થોડા દિવસ જશે તેમ બીજા પણ આવી જશે, પણ તું યુસુફભાઈએ કીધું તેમ જેટલા કાર્યકરો છે એટલા કાર્યકરો ઘરે ઘરે કરે તો આપણા વિજયને કોઈ રોકી શકે એમ નથી. યુસુફભાઈએ બહુ જૂની વાત યાદ કરાવી, એ તો મને યાદ નહીં હતી, પણ સાચી વાત છે. આપણે પહેલેથી જે રીતે આટલી સંખ્યા જોઈને એમને તો આનંદ થતો કે તેઓ 5 જ જણ હતા ત્યારે. તો આપણે દેશની સૌથી મોટી પાર્ટી છે અને એ મોટી પાર્ટીના કાર્યકર તરીકે આપણી સૌની ફરજ છે કે ટિકિટ લેવાની હોય ત્યાં સુધી બધા માંગે, પોતાની રજૂઆત કરે, પોતાની કાબેલિયત બતાવે, પણ જ્યારે ટિકિટ આવી ગઈ છે ત્યારે આપણું લક્ષ્ય એક જ હોવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવું. ગયા ઇલેક્શનમાં આપણે જોયું કે આપણી 14 આવી, આપણને ભગવાને સાથ આપ્યો એટલે આપણો મેયર આવ્યો અને આપણે કામ કરી શકીએ. અને તો આપણે આ પીપળાના ઝાડ નીચે જ બેસવાનો આવે. એટલે દરેક મતદારોને મારી ખાસ અપીલ છે કે પાર્ટીનો વિકાસ કરવો હોય, અને યુસુફભાઈએ કીધું તેમ વાપી કરતાં પણ મને પાર્ટી પ્રત્યે વિશેષ લગાવ છે. પાર્ટીના દરેક કામો સંપૂર્ણ રીતે વિશેષ રીતે કરવાની હું મારી ફરજ સમજું છું. ખાસ કરીને ઉર્જા મંત્રી બન્યા પછી મારી પાસે પહેલી એક વાત આવી કે ભાઈ આદિવાસી વિસ્તારની જે નગરપાલિકા છે એમાં 50 કરોડ રૂપિયા છે અને એ 50 કરોડ અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવા માટે. તો સૌથી પ્રથમ મેં નામ આપ્યું પાર્ટીનું, પછી ઉમરગામનું, પછી ધરમપુરનું. પાર્ટીમાં લગભગ 12 કરોડના ખર્ચે આપણે અંડરગ્રાઉન્ડ કેબલ એટલું સુંદર રીતે થયું છે કે હવે કલાક માટે પણ લાઇટ જાય છે. હવે પાર્ટીમાં લાઇટ એટલી ગુણવત્તાયુક્ત આવે છે કે આ એક મોટામાં મોટો પ્રશ્ન સોલ્વ થયો. બીજો પ્રશ્ન પાણીનો પાર્ટીમાં વારંવાર એટલા માટે આવતો છે કે આપણી પાસે બનાવતા હતા તે ટાંકી પડી ગઈ, હવે 2 ટાંકી આપણા કિલ્લા ઉપર કાર્યરત થઈ છે. એટલે બંને વિસ્તારમાં ચોક્કસ રીતે સંપૂર્ણ પ્રેશરથી આવતા 20-25 વર્ષો સુધી પાણીની તકલીફ પડવાની નથી, એની હું ચોક્કસ ખાતરી આપું. અને જે નાના મોટા વિકાસના કામો છે એ આપણે ચોક્કસ રીતે કરીશું. પાર્ટીમાં બીજા નગર કરતાં પણ પાર્ટીનું જે ઓડિટોરિયમ છે આખો જિલ્લો વાપરે છે, એ આપણે પાર્ટીનો વિકાસ જ બતાવે છે. પાર્ટીનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય, પાર્ટીનો બાગ હોય, કે આવા અનેક કામો જ્યારે પાર્ટીમાં થયા છે, પરંતુ હજી ઘણા કામો કરવાના બાકી છે. અને એ બધા કામો કરવા માટે મારી તૈયારી છે. સમગ્ર મતદારો જો ભારતીય જનતા પાર્ટીના અમારા આ 4 ઉમેદવારોને અહીંયાથી જીતાડે તો તમે કહેશો તે વિકાસના કામો કરવાની જવાબદારી મારી રહેશે. અને આપણે સૌ 16 તારીખ સુધી પાર્ટીના પ્રચારમાં જોડાયેલા રહીએ, કોઈ પણ અફવાથી દૂર રહીએ અને આપણે સાચી હકીકતો મતદારોના ધ્યાન પર લાવીએ એવી નમ્ર વિનંતી. આભાર. ભારત માતા કી જય. માંગે છે જોરદાર તાળીઓથી આપણે વધાવી દઈએ આપણા સુભાઈ. સર આ બાજુ સર. યુસુફભાઈ બેડાવાળા સાહેબનું સ્વાગત કરશે ફૂલ દ્વારા. હાતિમભાઈ આપણા અને હવે પછી જિલ્લા પ્રમુખ હેમંતભાઈનું પણ સ્વાગત કરવામાં આવશે. મહામંત્રી શ્રી કમલેશભાઈનું પણ સ્વાગત કરશું. કમલેશભાઈ આપણા જિલ્લાના મહામંત્રી છે. વિપુલભાઈનું પણ સ્વાગત કરે છે. જીતેશભાઈનું પણ સ્વાગત કરશું. સંજીવભાઈ ભટ્ટનું
माता के वंदे मातरम वंदे मातरम वंदे मातरम जय श्री राम 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 भारत माता की जय वंदे मातरम वंदे मातरम कीर्तिमान स्थापित था कीर्तिभाई जय श्री राम जय श्री राम दानो मदराहतो नंतो विश्वातो ददासो अपरितास कुबेरा रामगढ़ ओके પૂર્વ પ્રમુખ રાજેશભાઈ અને ચારે ચાર કોર્પોરેટરો અને નીલકંઠ સોસાયટીના સૌ મેમ્બરો હતું, પરંતુ રાજુભાઈને આ અરવિંદભાઈ અને મહેશભાઈ એમણે રજૂઆત કરી રાજુભાઈને, અને રાજુભાઈએ કનુભાઈને કહીને એકદમ ઇન્ટરેસ્ટ લઈને જે પાણી આપણે બધા મામલતદાર કોર્ટ આગળથી તે અહીંયા સુધીની લાઈન જે બાકી હતી એ લાઈન નવી નાખીને સંપૂર્ણ પ્રેશર સાથે આખી નીલકંઠ સોસાયટીમાં પાણી આવી રહ્યું છે, જેથી પૂરેપૂરી ખાતરી આપી. એકચ્યુઅલી જે આપણા પાર્ટી નગરપાલિકાની જે ઇલેક્શન છે અને એના અનુસંધાને આપ અહીંયા પધારેલા છો, પરંતુ હું એમ કહું કે ખરેખર તમે મારા આજે એક મહેમાન છે. 2000ની સાલથી લગભગ આ સોસાયટી અસ્તિત્વમાં આવી ત્યારથી જુદા જુદા કારણો થયા. આપણે તો સોસાયટીમાં 50% એવો ભાગ હતો કે જે પીવાના પાણી નહીં હતા, અને એપ્રિલ, મે અને જૂન મહિનામાં પોતાના ઘરે વતનમાં નીકળી જતા હતા લોકો પાણીના હિસાબે. અને આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ નગરપાલિકાના આપ સાહેબના ખૂબ પ્રયત્નથી આપણા સોસાયટીના તમામ ઘરોમાં આજે ફૂલ પ્રેશરથી અને ત્રીજે માળે પણ હું એમ કહું કે ત્રીજે માળે પણ પ્રેશરથી પાણી ઉપર ચડે છે એવી વ્યવસ્થા થઈ છે. તો આ તબક્કે પધાર્યા છે તો આપ સૌનો હું ખૂબ આભાર માનું છું. જેમણે આ કામકાજમાં મને મદદ કરી છે સીધી અંગત રીતે એમનો પણ હું આભાર માનું છું. અને સોસાયટી વતી એક એવી ખાતરી પણ આપું છું કે આપણા વોર્ડમાં જે આપણા પ્રતિનિધિ ઉભા છે, આપણા વોર્ડના 4 સભ્ય ત્યારે નવજીવન સોસાયટીમાં આવેલા અને લખમણ આપણે મળેલા, સાંઈ બાબાનો કોઈ ભંડારો બી ચાલતો હતો મળેલા ને સાહેબ અવારનવાર અહીંયા આવે જ છે પ્રચાર માટે ને એમ તેમ. એમનું આપણા વોર્ડ વતી સ્વાગત, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત કરું છું.
આપણા વોર્ડના 4 ઉમેદવારો પ્રણવ દેસાઈ, સાગરભાઈ ઉર્ફે સિરીસ, અને આપણે સાગર કહીએ પણ એનું નામ સિરીસ છે. મેઘાબેન ભાવસાર મેડિકલ સ્ટોરના વહુ છે. આપણા જે સૌથી જૂની દવાની દુકાન છે ભાવસાર મેડિકલ સ્ટોર, જેનાથી કોઈ નહીં જાણતો એવું બને જ નહીં, બધાને ખબર જ છે એ મેડિકલ સ્ટોર વિશે. એમના વહુ છે. નૂતનનગર સોસાયટીમાં એમનું નિવાસસ્થાન છે. અને આપણી પ્રિયંકા એ તો આપણા જ ફળિયાની છે, એટલે બધા ઓળખતા જ છે, બરાબર. સાથે વિપુલભાઈ પટેલ આપણા પારડી શહેર ભાજપના પ્રમુખ છે. ધર્મેશભાઈ મોદી, દેવેનભાઈ શાહ, અરવિંદભાઈ, સંજીવભાઈ, આ બધાને તો તમે ઓળખતા જ છે, કારણ કે અમે અવારનવાર અહીંયા આવીએ. હું સાહેબ આ વોર્ડ નંબર 1ના રહીશો વતી આપ સૌનું સ્વાગત કરું છું અને વિનંતી કરું લક્ષ્મણભાઈને કે 2 શબ્દો કહે. અને બીજું કે આપણે ત્યાં જે કંઈ તકલીફ હતી આપણા ફરિયાની અંદર, પાણીથી માંડીને, લાઇટથી માંડીને, રોડથી માંડીને, તો કનુભાઈ અને જે કંઈ સહકાર આપણને આપ્યો અને જે કંઈ સેવા કરી તે બહુ ધન્ય કહેવાય આપણે એમ. કેમ કે બીજું કે કનુભાઈ આજે છે તો આપણે છે એમ. મેં તો એવું માનું કે અમે તો કનુભાઈ સૌથી પહેલાં આમ જોવા જઈએ તો ગાયને વાસળીથી ઠોકતો આવેલો, પણ હવે તે છોડી દેલું. પણ એકચ્યુઅલી હવે ભાજપ છે, ભાજપે એમ ને એકવાર તેતરો ચડ્યો ને તો ભાજપથી ખાલી નથી જીવ્યું એમ, બરાબર ને. મારો તો એવો આશીર્વાદ છે ને મેં દુઆ માંગુ કે નવા ભલે ને ઊભી રહ્યા ગમે તે હોય, પણ અડધી રાતના બી અમે રાજુભાઈને ફોન કરીએ તો આવીને બચારો ઊભી રહી જાય, એને અજીતભાઈ. હા, એટલે એટલું તો કહેવું પડે એમ. બોલો ભારત માતા કી જય. પહેલી વાર ત્યારથી આ ફળિયું છે, કદાચ પહેલાં 90ની આજુબાજુ વોટ હતા, પછી વધીને 100ની આજુબાજુ થયા, અત્યારે 150ની આજુબાજુ વોટ છે. એક વસ્તુ છે સાહેબ, આ ફળિયું છેલ્લા 26-27 વર્ષથી, જ્યારથી હું નગરપાલિકામાં એક્ટિવ થયો, ધર્મેશભાઈ લોકો પહેલી વાર ચૂંટાયેલા ત્યારથી અમે જોતા આવ્યા છે કે આ ફળિયું હંમેશા ભાજપની હાથે રહ્યું છે. સાહેબ સૌથી વધારે પારડીમાં સૌથી વધારે તકલીફ પણ એ લોકોને જ હતી. રસ્તાની હોય, પાણીની હોય, શૌચાલયની હોય કે ઘરની હોય. પણ સાહેબ ધીમે ધીમે આ નાડું બી જે હતું, વરસાદનું એક ઝપટું મારે એટલે પોયરાથી સ્કૂલમાં નહીં જવાય એવી પરિસ્થિતિમાં ધર્મેશભાઈ તે સમયે નાડું લખાવીને આ પાણી વહેતું થયેલું હોય છે. તે પછી જુદા જુદા બોર્ડ આવ્યા છે ને અત્યારે બી આ વર્ષે પણ અમે જેટલા પણ એમણે કામ હોય પણ એ બધા કર્યા જ છે. પણ સૌથી સંતોષજનક કામ જો અમારું હોય ને સાહેબ, તો અમે આ વોર્ડમાં તમારા પ્રયત્ન થકી સાહેબ અમે અહીંયા પાણી પહોંચાડ્યું છે ઘર સુધી. બરાબર. આના પહેલાં સાહેબ એક ચમત્કાર શું થયો કે અમે પાણી જ નહીં આવતું હતું તો એક બોર બનાવ્યો. પેલો SOR એકના લીધે સાહેબ ટેન્ડર મંજૂર નહીં થયેલું, તો મેં લક્ષ્મણભાઈને કીધું હું પૈસા આપું, તું બોર બનાવી દે. બોર બનાવ્યું તો પાણી જ નહીં લાગ્યું. 110 ફૂટ પાણી નહીં લાગ્યું. તો અમે નિરાશ થઈ ગયા કે હારા આટલો ખર્ચો કરીને દેવનભાઈ તમને બી ખ્યાલ છે, મેં તો પાણી નહીં આવ્યું, હારા હદ થઈ ગયા. બીજા દિવસે સાહેબ આપોઆપ પાણી આવ્યું. 85 ફૂટ પાણી. 85 ફૂટ પછી એટલું હે હા, ખરેખર કરાવેલું ને દિલથી લાગણી. ભારતીબેન જેવા હંમેશા એ લોકોને મેં આવું ને સાહેબ એટલે બધા કામ પર જાય, સવારથી જાય, સાંજે આવે ને પછી નીચે ઉતરીને પાણી ભરે. બધાને આ જ પ્રોબ્લેમ કે પાણી નહીં આવે. શૌચાલયનો પ્રોબ્લેમ હતો સાહેબ, તો બી આપણે બધાને ભલે ઓછા પૈસા મળ્યા, એમણે થોડા પૈસા ઉમેરવા પડ્યા, પણ તે બી આપણે મહેનત કરીને શૌચાલય બી બનાવ્યા. અત્યારે ઘરનો પ્રોબ્લેમ જમીનના લીધે નથી થતો, એવી સાહેબ અમે સમાધાન કરાવીને એ લોકોને PM આવાસ પણ અત્યારે આટલા જે ઘર બાકી રહેલા છે એ બી અમે બનાવી જ આપવાના છે, એ અમારી ખાતરી છે એમને. ને સાહેબ બીજું તો હું કેમ, પણ આ વિસ્તાર હંમેશા આપણી પડખે રહ્યો છે ને અમે પણ એમની હાથે હંમેશા સુખ દુઃખમાં ગમે તે હોય. પહેલો ફોન આનો મારા પરની તો અજીત પર જ આવે કે રાજુભાઈ આમ થયું છે. એવી પછી રાજકીય હોય કે સામાજિક હોય કે કોઈ બી કામ હોય, પણ એ લોકો આપણી હાથે છે સાહેબ, એટલે અમે હંમેશા એમની હાથે છે. આ બધા પોયરા બી સાહેબ આપણે પ્રાથમિક સભ્ય બી એટલા ઉત્સાહથી બન્યા કે આમ આપણને આનંદ થાય કે હારા કેવું પડે એમ. અમારું 8 વાગે એટલે વોટિંગ થઈ જાય પહેલું. ને બૂથ બોલે સાહેબ, બૂથ બોલે એટલે હંમેશા એવું બી નહીં કે બોલતા હોય પણ મત નહીં આપતા. એ લોકો એક તરફી ભાજપની પેનલના વોટ આપે. એક તરફી. જો રાજુભાઈ તો તમારું કામ કરે જ છે, પણ રાજુભાઈ સિવાય પણ રાજુભાઈ મને કહે ને કે બધા કામો તમારા ઘર હોય કે બીજું હોય કે ત્રીજું હોય, એ બધા કામ પૂરા કરાવવાની મારી જવાબદારી છે. કે જે વર્ષોથી રહેતા હોય, આ જમીનનો માલિક કોઈ બીજો હોય, એને આ લોકોને રહેવા માટે કામ માટે જાય ને, જે ઘરે કામ કરે તે લોકોએ કદાચ આપેલા હોય એવું જો હે ને. નહીં, બીજાના સર્વે નંબરમાં બોલે એ લોકોની જ જાતિવાળા છે, તો તે લોકો એમ કે અમારી જમીન ને તે લોકો સહી નહીં આપે ને એવું બધું છે. પણ વર્ષ જન્મથી રહી, મતલબમાં 70 અહીં 100 વર્ષથી અહીંયા જ રહીએ અમે લોકો. બસ તો એનું આપણે કરાવી અમારા 120 વર્ષ થઈ ગયા અમે રહીએ. ઓકે, તો ફરીથી આ 4 ઉમેદવારો પણ તમને હોઈફા છે. તમારે લક્ષ્મણભાઈએ કીધું તેમ સવારે 8 વાગે એટલે બધું
મતદાન થઈ જાય એટલું ધ્યાન રાખજો ને અમે ચોક્કસ રાજુભાઈની સાથે તમારી સાથે જ છે. ભારતીબેન તમારે કઈ કીધું? ભારતીબેન અમારા એક્ટિવ મેમ્બર અહીંના વર્ષોથી બીજાથી નહીં બોલાય, જે બોલતા હોય તે જ બોલાય. આનંદ થયો, તમે અમારા આંગણે તો અમને ખૂબ આનંદ થયો. એ લોકોએ અમારું કામ કર્યું જ છે. રાજુભાઈએ બી અમારું કામ કર્યું. ધર્મેશભાઈ પહેલી વાર અમારું પાણી સમસ્યા કરેલું, બોરિંગની વ્યવસ્થા કરેલી. બોરિંગમાં પાણી પહેલી ધર્મેશભાઈ નારા વ્યવસ્થા કરી. હવે પછી બદલાયું એટલે નવા હવે પછી આ નારું આખું લાંબુ થવાનું. લાંબુ થઈ ગયું. રાજુભાઈ બી બહુ કામ કર્યા છે અમારા. એટલે આ લાઈટ કે પાણીની વ્યવસ્થા કે બધું ને સાથે આવી જ જાય કે કામ થયું નહીં થયું જોવા. હવે અઠવાડિયામાં અમે આવવું તો ચાલે કે છેલ્લે તો ના આવવાની જરૂર પાછી જરૂર જ નહીં. આ એક જરૂર જ નહીં. હવે તમારે ચિંતા નહીં કરવાની. મહેમાન બનીને આવો તો વેલકમ. હા, મહેમાન બનીને આવો. લક્ષ્મણભાઈ એક સંકેત આપ્યો, સાંભળજો કે 3 વાર કનુભાઈ અહીંયા આવ્યા. કનુભાઈ બી 3 વાર ચૂંટાઈને આવ્યા ધારાસભ્ય. હા, બરોબર. એટલે ચોથી વાર આવે. હા, નહીં આવવાના. ચોથી વાર. આવવાના. ચાલ લક્ષ્મણભાઈ. ખાસ તો કહેવાનું કે આ વોર્ડમાંથી ચૂંટાયેલા ફાલ્ગુનીબેન નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે તો ઘણા બધા કામો થયેલા છે. પછી પ્રમુખ સંગીતાબેન એમને પણ બહુ કામ, ખાસ કરીને આપણે પાર્ટી નગરપાલિકા દરેકે દરેક ઇલેક્ટ્રિક પોલ એટલે કે અંડરગ્રાઉન્ડ કેબલિંગ આપણે લગભગ 13 કરોડના ખર્ચે કર્યું. અને ત્યાર પછી પણ આપણા કિરણની વારને એમની વારંવાર રજૂઆત હતી કે અમારું એક નારું છે એની બહુ તકલીફ હતી. એ પણ આપણે તમારા કહેવાથી થયેલું. તમારા જેટલા કોર્પોરેટરો પ્રયત્નશીલ હોય તો નગરપાલિકાના કામ 100% થાય. હવે પીવાના પાણીની તકલીફ પણ સંપૂર્ણ રીતે દૂર થવાની છે. આપણે કિલ્લા ઉપર 2 ટાંકી બનાવી છે અને સંપૂર્ણ પ્રેશરથી અને ઇન્ટેક્ટ વેલ અહીંયા બનાવ્યો છે. એટલે 20 થી 25 વર્ષ સુધી આખા પાર્ટી શહેરને પાણીની તકલીફ નહીં પડશે એની ચોક્કસ ખાતરી. તમારા બીજા કંઈ પણ નાના મોટા પ્રશ્ન હોય તો રાજનભાઈ, ફાલ્ગુનીબેન, આપણા રાજુભાઈ, આ બધા અમે સાથે રહીને કંઈ પણ કામ હોય તો કરીશું. છતાં હજી આ મિનિટે પણ કંઈ કામ બાકી હોય તો કેવો તો આપણે એનો નિકાલ કરીશું. છે કંઈ બાકી 9 વાગ્યા પહેલાં થઈ જાય એટલે દરેકે દરેક આપણે કરવાનું. અને આપણા ઉમેદવારોને જે અપાવે ઉમેદવારો બધા ઓળખો જ છો ને? બધા ઓળખે જ ને? આ
આ બેનના માટે તાળી પાડો. પણ એ બેન બિનહરીફ થયા છતાં પણ મેં જોયું છે કાર્યાલયના ઓપનિંગ કે આપણી હાથે કરે છે. એ બેનને ઘણો દિવસ આવી ગયા. હવે ઘરે ઘરે સ્લીપ નહીં પડે. પ્રશ્નો હશે પાર્ટી નગરપાલિકાના આ લોકો તો કરશે જ, પણ હું મારા તરફથી પણ ખાતરી આપું છું કે દરેકે દરેક નાનામાં નાના પ્રશ્નોનો પણ આપણે ઉકેલ કરીશું. પાર્ટી નગરપાલિકાનો વર્ષો સુધીનો જે પ્રશ્ન હતો, ખાસ કરીને આ વિસ્તારમાં જે પાણીની સમસ્યા હતી, હવે તમને ફૂલ પ્રેશરથી પાણી આવવાનું શરૂ થઈ ગયું હશે. થયું છે કે નથી થયું? પાણી ચાલુ થઈ ગયું પાર્ટીમાં લગભગ 15-20 સુધી વર્ષ સુધી પાણીની તકલીફ નહીં પડે એ રીતનું આયોજન. એટલે આપણા ગુજરાતમાં પાર્ટી નગરપાલિકા એવી નગરપાલિકા બની કે એનો બધો કેબલ એટલે વાયરના થાંભલાની મળે અંડરગ્રાઉન્ડ કેબલિંગ કે આખી નગરપાલિકામાં આપણે લગભગ 13-14 કરોડના ખર્ચે એ કામ કરાયું. પાર્ટી નગરપાલિકામાં હવે મોટે ભાગે લાઇટ જવાના પ્રશ્નો ઓછા થઈ ગયા છે. ગમે તેટલો વરસાદ પડ્યો તો પણ હવે વીજળી દૂર થશે નહીં. આટલી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો આપણા ઘણા બધા કામો થઈ શકે. એટલે ફરીથી આપ મોટી સંખ્યામાં આવ્યો છો. આપણે વિનંતી કરું છું કે તમારો એક મત એ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ માટે એક સમર્થન બતાવશે. એ સમર્થન આપણે વધુમાં વધુ બતાવીએ એવી મારી નમ્ર વિનંતી છે. અને ફરીથી આવતીકાલે આપણી કેન્દ્ર સરકારે એક સુંદર બજેટ રજૂ કર્યું. સુંદર બજેટ એટલે આઝાદીના ઇતિહાસમાં આ સૌ પ્રથમવાર આવું બજેટ રજૂ થયું છે. એમાં જે પગારદાર લોકો છે એ પગાર ધરાવનાર લોકો હંમેશા ભારતમાં સૌથી વધારે ટેક્સ ભરે, કારણ કે પગારમાંથી જ ટેક્સ પાય. આ બધા પગારદારોને આટલી મોટી રાહત આજ સુધીમાં કલ્પનામાં નહીં હતી. આપણે દર વર્ષે માનીએ કે 1 લાખ વધશે કે 2 લાખ વધશે, પણ લગભગ 12,75,000 જેટલી જે સરકારે છૂટ આપી છે એ બજેટની ચર્ચા કરવા માટે કાલે આપણા ધીરુભાઈ સત્સંગ હોલમાં એક સુંદર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં બજેટ અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. એમાં ઘણા બધા વિષયો છે જે સિનિયર સિટીઝને અને દરેક નાગરિકને સ્પર્શે એવા છે કે તેના 10,000માંથી આપણા 10% ટેક્સ કપાઈ જાય, હવે એની લિમિટ 50,000 થઈ છે. આવા અનેકવિધ પ્રોવિઝનો આપણને કાલે જાણવા મળશે. એટલે દરેકને વિનંતી કરું છું સિનિયર સિટીઝનોને કે આપણે કાલે ધીરુભાઈ સત્સંગ હોમમાં 3 વાગે અવશ્ય પધારીએ. આભાર. અને ઉમેદવારોને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન કે તેઓ એક ટીમ બનીને જે રીતે પ્રચારમાં બી જોડાય છે. રોજે રોજ જે રીતે બધાના ફોનો આવે છે, મારા પર બી સાહેબ 4 ઉમેદવારના દિવસના 1-2 વાર ફોન આવે છે કે આજે આપણે આ કરવાનું છે. આજે આવો ઉત્સાહ જાળવી રાખવાનો છે. આપણે જીત નિશ્ચિત. આજરોજ મધ્યસ્થ કાર્યાલયના ચૂંટણી ઉદઘાટન પછી આપણી વચ્ચે ઉપસ્થિત રહેલા આપણા સૌના શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, જેનાથી આપ સૌ પરિચિત છો જ, કારણ કે દરેક સારા નબળા પ્રસંગોમાં સાહેબ હંમેશા આપણી સાથે રહ્યા છે, આપણી વચ્ચે રહ્યા છે. એમની સાથે એમનું સ્વાગત છે. એમની સાથે આપણા જિલ્લા ભાજપના પ્રમુખ આદરણીય શ્રી હેમંતભાઈ ઉપસ્થિત છે. એમનું પણ વોર્ડ નંબર 1 ભાજપ કાર્યાલય ખાતે ઉદઘાટન પ્રસંગનું સ્વાગત કરું છું. સાથે આપણા શહેર ભાજપ
શાયરીનો તમને વિલોચન કરું છું કે हर जाविये फितरत को बदलना होगा, हर जाविये फितरत को बदलना होगा, हर रंग को नए रंग में करना होगा। जिस राह पे बाजब के नक्शे कदम, जिस राह पे बाजब के नक्शे कदम, दुनिया को उसी राह पे चलना होगा। उनके खुदा हाफिज़ भी है।